તો કેમ છો બધા મિત્રો? તમે બધા મજામાં છો? તો અમે આજ આવી ગયા છીએ હારીજ બજારમાં, કારણ કે કાકાની ગાડી લઈ અને હું કાલ પ્રોગ્રામમાં ગયો હતો, એટલે કાકા આવવાના છે ને કાકા આવી ગયા. બહુ સવારે કાકા તમે હેરાન થવાના હો. હાલો. તો પમદાડ અમે ગાડી લેવા ગયા હતા હમણાં ત્યાં ગામની ગાડી લઈને હવે અમને સુપર કરવી પડશે, કેમ કે ઉશીની લાયા હતા. તો હવે ખુશીની ના કહેવાય મિત્રો, આપણી જ છે, આપણી પણ ખુશીની લાયા હતા. હવે ઉશીની કરીને પાછી દેવી પડશે, એમને જવું ઘરે જવું ને. તો હવે આ તો તમારા અંગાત વ્લોગ બનાવીએ અને આખી બજાર બતાવીએ. તો હવે હે ને એમને દઈ દઈશું ચાવી, ને ચાવી દઈ અને બે જઈશું ગાડીમાં. ખોલો હળો, આ બધું ખોલો. તો આ છે અમારા કાકાની ને અમારી પવન લાઈવ વાળી ગાડી. જોઈ લો, તમને પાછળથી બતાવી દઉં. તમને ઊંધું દેખાતું છે પણ અમારા માટે હળવું હોય. જોઈ લો કાકા, ખોલો તા કાકા, ખોલો, ખોલ દિયા જાય. ચલો એ કાકા ખોલ દે એટલે પછી આપણે. હા, બહુ ટ્રાફિક એટલું બધું હોય છે કે કંટાળી જવાય છે. તમે નહીં માનો તો કાકા એ ગાડી ચાલુ કરી નાખીએ. તો કાકા હવે જવા દો. પેલા ભાઈ આ લઈ ગયા હો પાર્સલ, શું કહેવાય એને, પાર્સલ હતું. મન કે પ્રકાશ મોતીભાઈ, હું પ્રકાશ મોતીભાઈ ને યશરાજ વિરમભાઈ. એટલે હવે જઈએ હારીજ બજાર બતાવીશું. કાકાના ગાડી બહુ જબરજસ્ત ફાવે. હારીજમાં ઓકો બંધ કરીને ચલાવતા હોય, પણ મેં આજ સૂચના આપી હોય કે આજ તમે ઓકો ખુલ્લી રાખીને ચલાવજો, એટલે વાંધો આવે નહીં. તો ચલો હાલો તમને બતાવીએ આખું હારીજ સિટી. તો આ છે અમારે હારીજનો ગુંદીવાળો ખોચો, અને ગુંદીવાળા ખોચે ઘણી બધી ભીડ હોય છે, કારણ કે મનવરપુરા, વાઘેલ, કુકરાણા એ બધાનું મેઇન સ્ટોપ આવ્યું કહેવાય છે. અને અહીં બધી આપણે હાર્ડવેર અને કલરની અને કરિયાણાની બહુ હોલસેલ માર્કેટ કહેવાય. અને અમારે આ ખોચો જે પડ્યો એ જાય કેપી હાઈસ્કૂલ બાજુ, અને આ બાજુ છે ફેમસ આપણે મુન્નાભાઈની દાબેલી. હજી પેલી રહી ને એ મુન્નાભાઈની દાબેલી છે. અને અહીંથી પાછું ડાયરેક્ટ સીધું જવાય ચોકડીએ, અને આગળ આવશે પોપટલાલની લાટી. આ છે IIFL બેંક, જ્યાં પૈસા મળે અંદર મળ્યા હોય તો. પછી આ આવશે જ્યોતિ સ્ટોર, અને આગળ છે પોપટલાલની લાટી, અને પોપટલાલની લાટીની સામે એક્ઝેક્ટ જૈન દેરાસર છે, બરાબર છે. પણ અહીં શું હોય, થોડી ટ્રાફિકની થોડી સમસ્યા છે, કેમ કે બધી જગ્યાએ ટ્રાફિકની રહેવાની છે. અને આ છે આપણે પોપટલાલની લાટી, જ્યાં અમારા મિત્ર મુકેશભાઈ ટેલકોમ અને પાર્થ કોમ્પ્યુટરની ફેમસ એવી દુકાન છે. તમે જોઈ શકો છો ખીચમખીચ ગાડીઓ છે, કેમ કે અમારે થોડું હારીજમાં છે ને સાંકડી બજાર હે ને, થોડું શું હે કે ભાઈ ભીડ વધારે છે, અને બીજું કે ટ્રાફિક નું હે ને અમુકને ખબર નહીં હોતી. ટ્રાફિક ને અમુકને ખબર નહીં હોતી કે જમણી બાજુ જો લોન મારીએ. હા, કેમ કે અમારા આ બાજુ અમુક જણ એવા છે કે તમે નહીં માનો કે જમણી બાજુ વળવાનું હોય તો ઇન્ડિકેટર ડાબી બાજુ નું હાલતા હોય. તમે કેમ કે ઘણી વખતે તમે એવા જોયા કે વળવાનું હોય જમણી બાજુ અને ઇન્ડિકેટર હાલતા હોય ડાબી બાજુ. હવે શું કહેવાનું, એટલે ભાઈ તકલીફ જ આ છે આખી કે ભાઈ ઇન્ડિકેટર ડાબી બાજુ નું હોય અને હેડે જમણી બાજુ. કઈ ખબર નહીં, કેમ કે આવા 2-4 જણ તમને જોવા મળી જ જાય કે જમણી બાજુ ઇન્ડિકેટર હશે અને વળતા છે ડાબી બાજુ, પછી વળવાનું છે ડાબી બાજુ અને વાળતા છે જમણી બાજુ. લગભગ ભૂલી જતા હશે કે ભાઈ આપણે જવાનું છે, અને ભાઈ થોડા ઘણી તકલીફો રહે છે. અને બજાર છે એટલે તકલીફો રહેવાની, એમાં તમે કે હું કઈ ના કરી શકીએ, પણ થોડા ઘણી તકલીફો રહે. એટલે અમે બજારમાં હોય ને બધા ગાડી લઈને આપણે કાકા નહીં આવતા, અમે બાઇક કો તો ચાલીને આવીએ. હા, અને કો તો ડાયરેક્ટ પાછળથી બાયપાસ થઈ અને આપણે જે શિશુ મંદિર ખરું, બ્લોગ ના વ્યુઅર્સો માટે ખાસ એમના માટે થઈ ગમે તારે ગમે થઈ શકે છે કે નક્કી ના કહેવાય. ચોકડી થઈને લઈ લો, બહુ પણ ગમે એવું છે અમારું હારીજ છે.
આ અમારું હારી જેવું છે ને કે સાહેબ આના વગર અમારો કાળજાનો કટકો કહેવાય. હારી આના વગર ફાવે નહીં. ભલે ગમે એવી તકલીફો પડે, બરાબર, ગમે એવી તકલીફો પડે પણ બહુ મજા આવે, કારણ કે અમારું હારી જ. લગભગ 200 ગામોની ગરાગી અહીંયા. હા, 200 લગભગ અડધું સમી, અડધું શંકેશ્વર, 200 ગામ કમ્પ્લીટ. 200 ગામ હે કે જે અમારે હારીજમાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે. મેન અમારે 42 ગામ નું તો બહુ ફેમસ, 42 ગામ અમારે લાગે હારીજમાં, એટલે સમી તાલુકાના બધા અલગ 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 આવી જાય. પણ બહુ મજાનું છે અમારું. જોયા કરો ટગર ટગર, એવું છે અમારું હારીજ નગર. હારીજ નગર છે, બહુ સરસ એવું છે અમારું હારીજ નગર. આ આવી ગઈ છે અમારી હારીજની ફેમસ ચોકડી, બરાબર છે. અને હારીજની ફેમસ ચોકડી થી જમણી બાજુ તમે બજારમાંથી આવતા વળી જાઓ તો ડાયરેક્ટ પહોંચી જવાય અમારા ઘરે અને અમારી સોસાયટી. તો ડાયરેક્ટ અમે અહીંથી આ બાજુ મારા ઘરે જવાનું હતા, તો અહીંથી અમે વળી જઈશું જમણી બાજુ. આ મારું આ ચોકડી એવી ફેમસ ચોકડી કે અહીં આ જે ગાય માતા ઉભી ને તમે કદાચ એક જણ પડે ને તો 3 જણ તો પડે જ છે. આ અમારા 3-4 વખત અમારા નજરે જોયેલા ના દાખલા છે. એક જણ બાઇક લઈને પડે ને તો અહીંથી હવે આવી ગયું છે બસ સ્ટેન્ડ, અને બસ સ્ટેન્ડ ની સામે છે જૂનું બસ સ્ટેન્ડ જે તમને બતાવેલું હતું. અને હવે ડાયરેક્ટ સીધા મારા ઘરે, અને મારા ઘરે મને કાકા ઉતારી અને કાકા જશે શીપર ડાયરેક્ટ નોન. ખરેખર હારીજ એક કહેવાય, કહીએ ને તો રળિયામણું શહેર કહેવાય, બરાબર. અને બહુ મજા આવ્યો ને ખરીદી માટે બહુ શ્રેષ્ઠ સ્થળ કહેવાય હારીજ. કે સાહેબ અમારે કપડા અને બૂટ જેટલા અમારા હારીજ શહેરમાં વ્યાજબી મળે ને એટલે ગેરંટી લગભગ ક્યાંય ના મળે. કપડા અને બૂટ. એટલે આપણા જે કઈ સબસ્ક્રાઇબર છે કે વ્યુઅર છે એમને એક વખત હું વિનંતી કરું કે અમારા હારીજ શહેરની મુલાકાત લો, અને એકવાર અમારી પણ મુલાકાત લો તમે, અને મજા આવશે. તો કાકા હવે મને અહીં ઉતારી અને નીકળી જાય. કાકા મને અહીં ઉતારી અને હવે નીકળી જાય. ના, કાકાને લગભગ હવે પકોડી ખવડાવવાની છે, તો કાકા પકોડી ખાશે અને હું કાકા બંને પકોડી ખાઈશું. અને આ છે અમારી પકોડીની લારી, અમારી પોતાની, અને આ છે મારા મમ્મી. અમારે લગભગ તમે 5-6 વાગ્યા પછી આવો ને, 5-6 વાગે તો તમને અહીં જગ્યા જ ના મળે, એટલી અમારા ભીડ હોય છે. અને આ મારા મમ્મી છે. તો ચલો મિત્રો, આજના માટે આટલું. આજે તમને હારીજ સિટીની શેર કરાવી, કાલે જો બહાર જઈશું તો બહાર કંઈક બીજી સિટીની શેર કરાવીશું.